નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિજ્ઞાન એમાં પ્રકરણ 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપનના ત્રીજો ભાગ જોવો છે. ત્રીજા ભાગમાં આપણે આગળ વધીએ એ પહેલા ભાગમાં આપણે શું જોયું હતું એને જરા યાદ કરી લઈએ. પહેલું, પાક એટલે શું? આપણે જોયું હતું કે પાક એટલે શું, તો કે એક જ પ્રકારની વનસ્પતિને મોટા પ્રમાણમાં ઉછેર કરીએ એને આપણે પાક કહીએ છીએ. બીજું જોયું તો પાકના પ્રકારો: ખરીફ પાક, રવિ પાક, વ્યાવસાયિક પાકો, અનાજના પાકો, પછી વાવેતરની ઋતુને અનુસાર પાકો, એવા બધા પ્રકારો આપણે જોયા હતા. અને છેલ્લે જોયું તો પાક ઉછેરની પદ્ધતિ, જેમાં જમીનને તૈયાર કરવી, રોપણી કરવી, ખાતર ઉમેરવું, સિંચાઈ, નીંદણ દૂર કરવું, લણણી અને પછી સંગ્રહ, એવી પદ્ધતિઓ વિશે આપણે પહેલા ભાગમાં આપણે જોયું હતું. બીજા ભાગમાં આપણે શું જોયું હતું? બીજા ભાગમાં આપણે જોયું તો જમીનને કેવી રીતે તૈયાર કરવી. જમીનને તૈયાર કરવી એટલે શું, તો કે જમીનને ઉપર નીચે કરવી, જમીનને પોચી બનાવવી, આ બધું જમીનને તૈયાર કરવી એ અંતર્ગત જોયું હતું. પછી જમીનને તૈયાર કરવા માટેના જે ઓજારો હતા, તમને બધાને યાદ હશે, હળ, ખરપિયો અને કલ્ટિવેટર, આ 3 ઓજારો વિશે આપણે પણ બીજા ભાગમાં જોયું હતું. આજે આપણે શું જોવું છે, એમાં પહેલો મુદ્દો છે વાવણી. આપણે જમીનને તૈયાર કરી નાખી છે, હવે તો જમીન વાવવા માટે તૈયાર છે, તો એમાં વાવણી કેવી રીતે કરવી તેના વિશે જોઈશું. અને વાવણી માટે કયા કયા ઓજારોનો ઉપયોગ થાય એ પછી, અને વાવણી થઈ ગયા પછી એમાં ખાતર કેવી રીતે ઉમેરવું, કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર, એના વિશે થોડુંક જોઈશું. અને છેલ્લે તમને ગૃહ કાર્ય. સૌથી પહેલાં જોઈએ આપણે વાવણી. વાવણી એટલે શું? ખેત ઉત્પાદન માટે વાવણી છે એ સૌથી અગત્યનો તબક્કો છે. આ તબક્કામાં શું હોય તો કે જે આપણે ખેતી માટે તૈયાર કરી છે જમીનને, ઉપર નીચે કરીને ખેડીને, તે જમીનમાં સારી ગુણવત્તાવાળા બીજ, જે વનસ્પતિ આપણે ઉગાડવી છે, જે પાક આપણે લેવાનો છે, એ જમીનમાં રોપવામાં આવે છે. આ માટે સારા ગુણવત્તાવાળા બીજની પસંદગી કરવામાં આવે છે. સારું ઉત્પાદન જોતું હોય તો આપણે સારા બીજનું વાવણી કરવી જોઈએ. આપણામાં કહેવત છે ને કે વાવો તેવું લણો, એટલે સારું વાવીએ તો સારું ઉત્પાદન આપણે મેળવી શકીએ. એટલે સારા ગુણવત્તાવાળા બીજની પસંદગી કરવામાં આવે છે. હવે આ બીજની પસંદગી કરવા માટેની એક સામાન્ય એક સરળ પદ્ધતિ છે, એ પ્રવૃત્તિને આપણે જોઈએ, જે તમારા વિજ્ઞાનમાં પ્રવૃત્તિ 1.1 છે. એમાં શું કરવામાં આવે છે, તો જે બીજ હોય, જે વાવવા માટે આપણે બીજ લીધા હોય, એ બીજને પાણીની અંદર ડૂબાડી દેવામાં આવે. જે બીજ ક્ષતિયુક્ત છે, એટલે એ પોલા થઈ જાય છે, પોચા થઈ જાય છે, એ પાણીમાં તરશે. અને જે બીજ સારી ગુણવત્તાવાળા છે, એ વજનમાં થોડા ભારે છે, એટલે એ પાણીમાં તળિયે બેસી જશે, એટલે એ સારા બીજ છે. એટલે કે જે બીજ પાણીમાં ડૂબી જાય છે એ બીજ સારા છે, અને જે બીજ પાણીમાં તરે છે એ નબળી ગુણવત્તાવાળા છે, અથવા તો સારા નથી. તો આ રીતે આપણે એક સરળ પદ્ધતિથી સારા બીજની પસંદગી કરી શકીએ. હવે સારા બીજની પસંદગી થઈ ગયા પછી શું, તો કે એની વાવણી કરવી છે. તો વાવણી કરવા માટે સાધન કયું વપરાય? તો તમારી સામે ચિત્રમાં એક સાધન બતાવેલું છે. પરંપરાગત જે આપણે વર્ષોથી જે વાવણી માટે સાધન વાપરીએ છીએ, એ ગળણી આકારનું હોય. જો ઉપરની બાજુએ ગળણી જેવું છે, વ્હાઇટ કલરનું. આ બીજને એ ગળણીમાં નાખી દેવામાં આવે. પછી નીચે ધારદાર અહીંવાળા છેડા હોય, એમાંથી પાઇપ પસાર થતો હોય. એની પાઇપ જે છે, એ ધારદાર જે ભાગ છે એ જમીનમાં ખૂંચતો જાય, અને એ પાઇપ વડે એ બીજનું એમાં સ્થાપન થતું હોય. આ એનું પરંપરાગત ઓજાર છે વાવણી માટેનું, કે જેમાં એક ગળણી જેવી રચના હોય, એ ગળણી આકારનું જે હોય એમાં બીજ નાખી દેવામાં આવે, જેનું વાવેતર કરવું છે અથવા તો રોપણી કરવી છે. એ બીજ છે એ નાના નાના પાઇપ વાટે નીચેની તરફ જાય, જ્યાં અણીદાર ભાગ હોય, એ અણીદાર ભાગ છે એ જમીનમાં ઊંડે સુધી ખૂંચી જાય અને બીજનું ત્યાં સ્થાપન કરી દે. બીજું સાધન છે વાવણી, જેને સીડ ડ્રીલ પણ કહે છે. આજના જમાનામાં આપણને ખ્યાલ છે કે મોટાભાગની ખેતી છે એ ટ્રેક્ટર સંચાલિત છે, તો ટ્રેક્ટર સાથે એને જોડી દેવામાં આવે આ વાવણીમાં. એનાથી 2 ફાયદા છે કે બીજ છે એની વચ્ચેનું અંતર એક સરખું રહે છે, અને એક સરખી ઊંડાઈએ સ્થાપિત થાય છે. આ બીજ છે એ માટી દ્વારા ઢંકાયેલું રહે એ પણ જોવું જોઈએ, કારણ કે જો બીજ ખુલ્લા રહે તો ખેતરોમાં જે પક્ષીઓ કે હોય, બીજા
પ્રાણીઓ એ બીજનો ખોરાક તરીકે ઉપયોગ કરી અને બીજનો નાશ કરી શકે. એટલા માટે બીજ વાવ્યા પછી એ માટીથી ઢંકાઈ જાય એ જરૂરી છે, અને દરેક બીજ યોગ્ય અંતરે સ્થપાય એ પણ જરૂરી છે. હવે વાવણીઓ અથવા તો સીડ ડ્રીલ જે છે એનાથી બે વસ્તુનું બચત થાય છે, એક સમય અને શ્રમ, કારણ કે એને ટ્રેક્ટર સાથે જોડી દઈએ છીએ એટલે વધુ પડતો સમય નથી જતો અને શ્રમ નથી કરવો પડતો, માનવીય શ્રમથી આપણે બચાવી શકીએ છીએ. હવે વાવણી કરતી વખતે કેવી બાબતોને ધ્યાન રાખવી જોઈએ? વાવણી કરતી વખતે પહેલી વાત એ જોવી જોઈએ કે દરેક બીજ છે એ સમાન અંતરે સ્થાપિત થાય. સમાન અંતરે શા માટે સ્થાપિત થાય જરૂરી છે? એટલે કે બે છોડ વચ્ચે જ્યારે બીજમાંથી છોડ ઉત્પન્ન થાય, વિકાસ પામે, ત્યારે એ બે છોડ છે એ એકદમ ગીચ ન થઈ જાય, બાજુમાં ન આવી જાય. એટલે એમના માટે એ બે બીજ વચ્ચે જ યોગ્ય અંતર રાખવામાં આવે એ જરૂરી છે. યોગ્ય અંતર હોય તો જ દરેક છોડને એક સરખો સૂર્યપ્રકાશ મળે, જમીનમાંથી એક સરખા પોષક તત્વો મળે અને પાણી પૂરતા પ્રમાણમાં મળે, અને તમામ છોડનો એક સરખો વિકાસ થાય. નહીંતર બહુ ગીચ થાય તો જે છોડને સૂર્યપ્રકાશ કે પોષક તત્વો કે પાણી ઓછા પ્રમાણમાં એનો વિકાસ ન થાય, અને જેને મળે એનો વિકાસ સારો થાય એવું બને. એટલે સમાન રીતે બધાનો વિકાસ થાય. જેટલા પણ આપણે બીજો આવ્યા છીએ બધા એક સમાન ઉછેર પામે, એનો એક સમાન વિકાસ થાય. એ માટે જરૂરી છે કે વાવણી કરતી વખતે બીજ છે એ એક સરખા અંતરે સ્થપાય. હવે આપણે જોવું છે વાવણી થઈ ગઈ, જો પહેલાં આપણે જમીનને તૈયાર કરી, પછી સારા બીજની પસંદગી કરી અને એનું વાવણી કરી. હવે વાવણી કર્યા એટલે કામ પૂરું નથી જતું. ઘણી વખત એવું હોય જમીનમાં જે પોષક તત્વો હોય એની ખામી સર્જાતી હોય. આ ખામી કેવી રીતે દૂર કરવી? એના માટે કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવામાં આવે. આપણને જાણીએ છીએ કે વનસ્પતિ પોતાની વૃદ્ધિ અને વિકાસ માટે જમીનમાંથી પોષક તત્વો મળે. આપણે પહેલા ભાગમાં જોયું હતું કે વનસ્પતિ છે એ મોટે ભાગે જમીનના ઉપલા પોપડામાંથી તે પોષક તત્વો મેળવે છે. એટલે જ આપણે જમીનને ઉપર નીચે કરીએ છીએ ખેડ દ્વારા. તો આ જે પોષક તત્વો મેળવે છે એ જો એને પૂરતા પ્રમાણમાં મળે વનસ્પતિ, તો એની વૃદ્ધિ અને વિકાસ સારો થાય. પણ એક જ જમીનમાં આપણે વારંવાર પાક લઈએ તો જમીનની ફળદ્રુપતા ઘટી જાય, એટલે કે એના પોષક તત્વો છે એનું પ્રમાણ ઘટતું જાય. એક જ વસ્તુ આપણે માની લો કે આપણે તમારા સ્કૂલે આવો છો ત્યારે તમે એક જ નોટનો વારંવાર ઉપયોગ કરો, નોટબુકનો, તો એ નોટબુક ધીમે ધીમે ખાલી થઈ જાય. એમ વનસ્પતિ જે છે એ વનસ્પતિ વારંવાર વાવવામાં આવે એક જ જમીનમાં, તો એ જમીનમાંથી પોષક તત્વોનું પ્રમાણ ઘટતું જાય, ખાલી થતું જાય. તો શું કરવું? જમીનમાં આવા પોષક તત્વોની જે ખામી થાય અથવા તો જે પોષક તત્વો ઓછા થઈ ગયા છે એને પાછા મેળવવા માટે શું કરવું પડે? તો કે વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે બહારથી કેટલાક પદાર્થો ઉમેરીએ છીએ આપણે, અને આ પદાર્થોને આપણે કુદરતી ખાતર અથવા તો કૃત્રિમ ખાતર કહીએ છીએ. એટલે ખાતરની જો વ્યાખ્યા આપી હોય તો એવું કહી શકાય કે જમીનના પોષક તત્વોની ખામી દૂર કરવા માટે જમીનમાં જે બહારથી પદાર્થો ઉમેરવામાં આવે એને કુદરતી ખાતર અથવા તો કૃત્રિમ ખાતર કહે છે. તમે જોયું છે કૃત્રિમ ખાતર પણ જોયું છે અને કુદરતી ખાતર પણ જોયું છે. હવે આપણે જોવું છે કુદરતી ખાતર. કુદરતી ખાતર કેવી રીતે બને છે? કુદરતી ખાતર એક કાર્બનિક પદાર્થ છે, એટલે કે જૈવિક પદાર્થ છે, એટલે સજીવોમાંથી નિર્માણ પામે છે. એમ જૈવિક એટલે સજીવોમાંથી નિર્માણ પામે. તો કેવી રીતે? તો કે જે વનસ્પતિ છે, વનસ્પતિ સજીવ છે આપણે જાણીએ છીએ, અને પ્રાણીઓના જે અવશેષો હોય અથવા તો એના નકામા દ્રવ્યો છે, મળ મૂત્ર એવા જે નકામા દ્રવ્યો છે એના વિઘટનથી આપણે કુદરતી ખાતર મેળવી શકીએ છીએ. આ ખાતર કેવી રીતે બને? તો ખેડૂત છે એ શું કરે? તો કે એના ખેતરમાં જે વનસ્પતિના નકામા દ્રવ્યો હોય, પાંદડા હોય, બીજા અવશેષો હોય વનસ્પતિના, એ પ્રાણીઓના નકામા દ્રવ્યો જેમ કે મળ મૂત્ર અથવા તેના મૃતદેહો એને એક ખાડામાં ભેગા કરી દેવામાં આવે અને એનું વિઘટન થાય એ માટે એને ખુલ્લા છોડી દેવામાં આવે. વિઘટન થવું એટલે શું? તો કે એ જે પદાર્થ છે આવા નકામા દ્રવ્યો એ ધીમે ધીમે હવાની હાજરીમાં સડતા જાય અને એમાં કેટલાક સૂક્ષ્મજીવો ઉત્પન્ન થાય. એ સૂક્ષ્મજીવો છે એ આ વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષોનું વિઘટન કરી નાખે. આ વિઘટન સૂક્ષ્મજીવો દ્વારા થાય
એટલે આ જે વિઘટિત પદાર્થ છે, એક વખત વિઘટન થઈ ગયા પછીનો જે પદાર્થ વધે છે એ કુદરતી ખાતર છે. બાજુમાં ચિત્રમાં તમે જુઓ છો, સરસ મજાનો એક ખાડો કરીને એમાં આવા અવશેષો ભેગા કર્યા છે અને એમાં થોડું પાણી નાખીને એને સડવા દેવામાં આવે અથવા તો વિઘટિત થવામાં કરવા દેવામાં આવે. હવે આપણે જોવું છે કૃત્રિમ ખાતર. કૃત્રિમ ખાતરને રાસાયણિક ખાતર પણ કહે છે. કૃત્રિમ ખાતર છે એ પોષક તત્વોથી ભરપૂર હોય. કુદરતી જે ખાતર છે એમાં પ્રમાણમાં પોષક તત્વોનું પ્રમાણ ઓછું હોય, પણ કૃત્રિમ ખાતર છે એ કારખાનામાં બને છે એટલે આપણે જોઈએ ઈચ્છીએ એટલું પ્રમાણ એમાં રાખી શકીએ. કૃત્રિમ ખાતર છે એ મેં કીધું એમ કારખાનામાં નિર્માણ થાય એટલે આપણા માટે એ ઘણા બધા પોષક તત્વોનું પ્રમાણ એમાં ભરપૂર હોય એવું જરૂરી છે. આવા કુદરતી ખાતર કયા છે અને કૃત્રિમ ખાતર કયા છે? કૃત્રિમ ખાતર છે એ યુરિયા, એમોનિયમ સલ્ફેટ છે, NPK છે, સુપર ફોસ્ફેટ છે, પોટેશ છે, આવા બધા કૃત્રિમ ખાતર છે જે કારખાનાઓમાં નિર્માણ પામતા હોય. કૃત્રિમ ખાતરથી અનાજના પાકોને ફાયદો થાય છે, કારણ કે મેં કીધું એમ એ પોષક તત્વોથી ભરપૂર હોય છે એટલે વનસ્પતિને તરત પોષક તત્વો મળે છે. પરંતુ આવા રાસાયણિક ખાતર કે કૃત્રિમ ખાતરનો ઉપયોગ લાંબા ગાળે છે ને જમીનની ફળદ્રુપતા ઘટાડી દે છે. કૃત્રિમ ખાતરથી જમીનની ફળદ્રુપતા ઘટે છે. તેથી કૃત્રિમ ખાતરના સ્થાને આપણે કુદરતી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. ભલે એમાં પોષક તત્વોનું પ્રમાણ ઓછું હોય પણ તોય આપણે કુદરતી ખાતરનો જ ઉપયોગ કરવો, કારણ કે કુદરતી ખાતરથી જમીનની જે ભેજ ધારણ શક્તિ છે એટલે પાણીને સંગ્રહી રાખવાની જે શક્તિ છે એ વધારે છે. જમીનને બધા જ પોષક તત્વો મળે છે. જ્યારે કૃત્રિમ ખાતરમાં શું હોય છે, જે આપણે પોષક તત્વો જોતા હોય એ જ હોય. નાઇટ્રોજન જોતું હોય તો નાઇટ્રોજન જ હોય, એમાં ફોસ્ફરસ હોય તો ફોસ્ફરસ જ જોવા મળે, એમાં પોટાશ હોય તો પોટાશ જ જોવા મળે, પોટેશિયમ જ જોવા મળે. જ્યારે કુદરતી ખાતરમાં બધા જ પોષક તત્વો હોય એકસાથે. જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે પાકની ફેરબદલી કરવી જોઈએ. આપણે જોયું કે જો એક જ જમીનમાં વારંવાર પાક લેવામાં આવે તો જમીનમાં પોષક તત્વોની ખામી થઈ જાય છે. આવું ન થાય એટલા માટે શું કરવું પડે, તો કે પાકની ફેરબદલી કરવી જોઈએ. એક જ જમીનમાં એક જ પ્રકારનો પાક લેવાના બદલે જુદા જુદા પાકો લેવા પડે અને સમયાંતરે પાકની પ્રકાર બદલતા રહેવો જોઈએ. જેમ કે કઠોળના પાક વાવ્યા પછી અનાજનો પાક લેવો જોઈએ. બે પાકો વચ્ચે થોડો સમય રાખવો જોઈએ. જમીનને થોડી સમય વાવેતર વગરની રાખવી જોઈએ. એમાં જમીનમાં કોઈ પ્રકારનું વાવેતર ન કરવું જોઈએ, જેથી જમીન પોતાના પોષક તત્વો ફરીથી મેળવી શકે. સિમ્બિકોની જે વનસ્પતિ છે એટલે કે કઠોળ વર્ગની જે વનસ્પતિ છે એના મૂળની અંદર મૂળ ગંડિકા નાની નાની ગાંઠો હોય, તમને ચિત્રમાં દેખાય છે. એમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય છે. આ બેક્ટેરિયા એવા છે જે હવામાંના નાઇટ્રોજનનું સ્થાપન જમીનમાં કરે છે અને જમીનને નાઇટ્રોજનયુક્ત બનાવે અથવા તો ફળદ્રુપ બનાવે. કારણ કે આપણે જાણીએ છીએ કે વનસ્પતિ માટે જરૂરી કોઈ પોષક તત્વ હોય તો એ નાઇટ્રોજન છે. નાઇટ્રોજનનો કોઈ સજીવ સીધો ઉપયોગ નથી કરી શકતા, પણ એક આ રાઇઝોબિયમ નામના જે બેક્ટેરિયા છે એ સીધો નાઇટ્રોજનનો ઉપયોગ કરી એનું જમીનમાં સ્થાપન કરે છે. એટલે જ આપણે આગળ જોયું કે કઠોળ વર્ગની વનસ્પતિ વાવ્યા પછી આપણે અનાજ વાવવું જોઈએ, કારણ કે કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં આ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય. એ જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે એટલે જમીન છે એ નાઇટ્રોજનયુક્ત બને. અને એ નાઇટ્રોજનયુક્ત જમીનમાં જ્યારે આપણે અનાજનું પાક લઈએ ત્યારે અનાજને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે એટલે અનાજનું ઉત્પાદન છે એ ખૂબ સારી રીતે મેળવી શકે. હવે આપણે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર વચ્ચેનો તફાવત જોવો છે. કુદરતી ખાતર છે એ એક પ્રાકૃતિક પદાર્થ છે, કુદરતી રીતે બનતો છે એટલે જ આપણે એને કુદરતી ખાતર કહીએ, જે છાણ તેમજ વનસ્પતિના અવશેષોના વિઘટનથી. મેં કીધું કે કુદરતી ખાતર શેમાંથી બને, તો વનસ્પતિ અને પ્રાણીઓના નકામા દ્રવ્યો અથવા તો એના અવશેષોમાંથી બને. જ્યારે કૃત્રિમ ખાતર છે એ માનવ સર્જિત છે, આપણે બનાવેલું છે કારખાનામાં, અને એ અકાર્બનિક ક્ષાર છે. કુદરતી ખાતર છે એનું નિર્માણ આપણે ખેતરમાં કરી શકીએ. ખેતરમાં સરસ મજાનો ખાડો કરી એમાં આવા અવશેષો ભેગા કરીએ અને થોડો સમય એને ખુલ્લા રાખી દેવામાં આવે એટલે આપોઆપ કુદરતી ખાતર તૈયાર થઈ જાય છે. જ્યારે કૃત્રિમ ખાતર છે એ આપણે કારખાનામાં નિર્માણ કરવું પડે છે. કુદરતી ખાતરથી જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો મળે, જેને આપણે સડતા કાર્બનિક પદાર્થો કહીએ છીએ, પ્રાપ્ત થાય. મેં કીધું ને કે આ જે અવશેષો છે એ સડી જાય છે, એ સડી ગયેલા પદાર્થો છે એ
ભરપૂર સેન્દ્રિય પદાર્થો યુક્ત હોય, જમીનને બહુ ફાયદાકારક એવા પદાર્થો એમાં મળી આવે છે. કૃત્રિમ ખાતરથી આવા સેન્દ્રિય પદાર્થો જમીનને પ્રાપ્ત થતા નથી. કુદરતી ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક તત્વો કૃત્રિમ ખાતરની તુલનામાં ઓછી માત્રામાં હોય, પરંતુ એ જમીન માટે ફાયદાકારક છે, એટલે આપણે કુદરતી ખાતર વાપરવું જોઈએ. જ્યારે કૃત્રિમ ખાતર છે એ વનસ્પતિ માટે જરૂરી એવા પોષક તત્વો જેમ કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ એ ભરપૂર માત્રામાં હોય છે. એટલે કૃત્રિમ ખાતર નાખવાથી જમીનને બહુ ઝડપથી પોષક તત્વો મળે છે અને વનસ્પતિ છે એ સારી રીતે વિકાસ પામે છે. હવે કુદરતી ખાતરના શું ફાયદા છે એને જરાક જોઈ લઈએ. કુદરતી ખાતરથી જમીનની જલધારણ શક્તિમાં વધારો થાય છે. આપણે આ પાઠમાં જ આગળ જોયું છે. કુદરતી ખાતર છે એ જમીનની ભેજ ધારણ શક્તિ અથવા તો પ્રાણીને સંગ્રહી રાખવાની જે શક્તિ છે એમાં વધારો કરે છે. બીજું, કુદરતી ખાતરથી જમીન છિદ્રાળુ થાય છે, એટલે કે વાત વિનિમય છે એ સરળ બને. કુદરતી ખાતર છે એ સૂક્ષ્મજીવો દ્વારા બને છે અને સૂક્ષ્મજીવો છે એ જમીનને પોચી બનાવે છે. અને જમીનને પોચી બનાવે છે એટલે જમીનમાં કણો વચ્ચે હવાની અવર જવર છે એ એકદમ સરળ બને છે, જેને વાત વિનિમય કહે છે. પછી કુદરતી ખાતરથી ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં વધારો, કારણ કે કુદરતી ખાતરથી ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં વધારો થાય છે, કારણ કે કુદરતી ખાતર છે એ સડતા પદાર્થોમાં મળે છે અને આ સડતા પદાર્થોમાં આપણે કેટલાક સૂક્ષ્મજીવોનો વધારો થાય છે અને એ સૂક્ષ્મજીવોમાં વધારો થાય છે એટલા માટે એ સૂક્ષ્મજીવો જમીનને પોચી બનાવે છે, હવાની અવરજવર સરળ બનાવે છે. એટલે આવા સૂક્ષ્મજીવોની સંખ્યામાં વધારો થાય એ આપણા માટે ઉપયોગી છે. છેલ્લું છે કુદરતી ખાતરથી જમીનનું બંધારણ. જમીન છે એનું બંધારણ, ટૂંકમાં ફળદ્રુપતા એની વધે છે. હવે આજે આપણે શું જોયું એને જરા ફરીથી યાદ કરી લઈએ. પહેલું આપણે આજે મુદ્દો જોયો તો વાવણી, બરાબર. જમીનને તૈયાર કર્યા પછી સારા બીજની પસંદગી કર્યા પછી જે બીજને વાવવાની પદ્ધતિ છે એને આપણે વાવણી કહીએ છીએ. વાવણીના ઓજારો જોઈએ આપણે, એક પરંપરાગત ઓજાર અને એક સીડ ડ્રીલ. પછી કુદરતી અને કૃત્રિમ ખાતર વિશે જોયું. આજનું ગૃહકાર્ય જોઈ લઈએ. કેટલાક પ્રશ્નો તમને આપ્યા છે, એના જવાબો તમારે નોટમાં લખી રાખવાના છે. પહેલો પ્રશ્ન, વાવણી એટલે શું અને તેના માટે વપરાતા સાધનનું નામ આપો. બીજું, વાવણી માટે સારા બીજની પસંદગી કરવી કેમ જરૂરી છે, કેમ આપણે સારા બીજ જ વાવવા જોઈએ. ત્રીજું, ખાતર એટલે શું એની વ્યાખ્યા તમારે આપવાની છે. ચોથું, કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરના નામ આપવાના છે, કયું કુદરતી ખાતર છે અને કયા કૃત્રિમ ખાતરો છે. પાંચમું, કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર વચ્ચેનો તફાવત તમારે આપવાનો છે. અને છેલ્લું, કુદરતી ખાતરના ફાયદાઓ જણાવો. કુદરતી ખાતર શા માટે વાપરવું જોઈએ એનું મહત્ત્વ પણ તમારે જણાવવાનું છે. આભાર.